અહીંયા મેં એક બાજરીનો રોટલો લીધો છે, તો એને આપણે પીસ કરી દઈશું, કટ કરી દઈશું નાના નાના ટુકડામાં. આપણે બાજરીના રોટલાના આ રીતે નાના ટુકડા કરી દીધા છે. હવે મસાલા લઈ લઈશું. મરચું સ્વાદ મુજબ. હું અહીંયા મરચું થોડી વધારે જ એડ કરીશ. ચપટી અજમો. સ્વાદ મુજબ નમક. તેલ એડ કરીશું. જીરું એડ કરીશું. બે મોટી સાઈઝની ડુંગળી લીધી છે, એડ કરીશું. ત્યારબાદ આદુ, મરચાં અને લીલા લસણ અને સૂકું લસણની પેસ્ટ છે એડ કરીશું. આની અંદર લીલી ડુંગળી અને લીલા લસણનો ભરપૂર ઉપયોગ કરવો. હવે મસાલા એડ કરીશું. હવે રોટલો એડ કરીશું. તમે આને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. હવે મેં અહીંયા ખાટી છાશ લીધી છે, એડ કરીશું. થોડી થોડી એડ કરતા રહીશું. સરસ રોટલો થઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે કોથમીર એડ કરી દઈશું અને સર્વ કરી દઈશું. તૈયાર છે વઘારેલો રોટલો. એકવાર જરૂરથી આ રીતે બનાવો.